છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી। 50થી વધુ કાર્યકર્તાઓએ અલગ અલગ વોર્ડમાંથી ચૂંટણી લડવા ઉમેદવારી નોંધાવી। છોટાઉદેપુરમાં આવનારા નગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપ તરફથી ચૂંટણી લડવા ઉમેદવારોની ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જે અંતર્ગત ઇચ્છુક ઉમેદવારોની કતારો લાગી। છોટાઉદેપુર નગરપાલિકામાં 7 વોર્ડના 28 સભ્યો માટે આગામી ફેબ્રુઆરી માસમાં ચૂંટણી યોજાશે, જેને લઈ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા કમર કસી છે અને પ્રદેશ દ્વારા નક્કી કરવામાં આવેલ નિરીક્ષકોમાં ભરતભાઈ ડાંગર, જિલ્લા પ્રભારી પંચમહાલ અસ્મિતાબેન સિરોયા, પ્રદેશ સંયોજક અભિષેકભાઈ મીણા, મહામંત્રી પ્રદેશ એસટી મોરચાની હાજરીમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં છોટાઉદેપુર નગરના અલગ અલગ વોર્ડમાંથી ભારતીય જનતા પાર્ટીના 50 જેટલા કાર્યકર્તાઓએ ચૂંટણી લડવા માટે પોતાની ઉમેદવારી નોંધાવી। અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે બોડેલી તાલુકા પંચાયતની ખાલી પડેલ બેઠક તાંદલજા અને નસવાડી તાલુકા પંચાયતની પાલા બેઠક માટે પણ સેન્સ પ્રક્રિયા ભાજપના કાર્યકર્તાઓ ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવી હતી। ગુજરાત પ્રદેશ દ્વારા છોટાઉદેપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની અંદર આજે પ્રદેશ દ્વારા નિયુક્ત કરેલ નિરીક્ષકોની ટીમ છોટાઉદેપુર એપીએમસી ખાતે આજે છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને સાંભળવા માટે અહીંયા આવ્યા હતા। અંદાજિત 50 જેટલા કાર્યકર્તાઓએ ટિકિટ માંગી અને એમને સાંભળ્યા છે। ખૂબ સારા વાતાવરણની અંદર આજે નિરીક્ષકોએ એમને સાંભળ્યા છે અને આવનાર દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બેસે એવી બધાએ લાગણી પ્રદર્શિત કરી છે અને આવનારા દિવસોની અંદર પાર્ટીનું બોર્ડ બેસે એ દિશામાં અમે સૌ સાથે મળીને પ્રયત્ન કરવાના છે।